પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। સીદી સૈયદની જાળી અંગે નીતિન પટેલનું વિચિત્ર નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં સીદી સૈયદની જાળી ભેટ સ્વરૂપે અપાતી હતી। કોંગ્રેસ પર પ્રહાર કરવા જતા નીતિન પટેલના ચર્ચાસ્પદ બોલ કે જેમાં તેમણે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સાથે સીદી સૈયદની જાળીને કોઈ લેવા દેવા નથી। હવે સરદાર પટેલની પ્રતિમા ભેટ સ્વરૂપે અપાઈ છે। કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કેવું ના જોઈએ। બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદી સૈયદની જાળી। હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે। આખા ગુજરાતને કઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં, પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીદી સૈયદની જાળી એને ભેટ આપતા હતા। હવે એ બધું બદલાઈ ગયું। આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી, જે સન્માન આપ્યું, એટલે હવે આપણે બધાય હજારો સમારંભોમાં અમે જઈએ છીએ। હું હોઉં કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે।